સુરત શહેરમાં ફરી રખડતા ભટકતા કૂતરાનો આતંકને લઈને એક માસૂમે જીવ ગુમાવ્યો છે। વાત કરી રહ્યા છીએ સુરતના બેસ્તાન વિસ્તારની। શ્રમજીવી પરિવારના 6 વર્ષના માસૂમ બાળકને કૂતરાઓના ઝુંડે ઘેરી બચકા ભરતા ગંભીર રીતે ઘવાયેલા બાળકનું સારવાર દરમિયાન હોસ્પિટલના વિછાને કરુણ મોત નીપજવા પામ્યું છે। સુરતમાં રખડતા ભટકતા કૂતરાઓના પાપે વધુ એક માસૂમનું મોત થવા પામ્યું છે। સુપ્રીમ કોર્ટના આદેશની દુહાઈ આપનારા સુરત મહાનગરપાલિકાના માર્કેટ ખાતાના અધિકારીઓ હાથ ખંખેરી રહ્યા હોય, જેને કારણે ફરી એક માસૂમનો જીવ જવા પામ્યો છે। વાત છે બેસ્તાન વિસ્તારની। બેસ્તાન ખાતે આવેલા ફાયર સ્ટેશન પાસે રહેતા મજૂર પરિવારના 6 વર્ષના માસૂમ બાળક સાહિલ કુદરતી હાજતે ગયો હોય તે સમયે કૂતરાઓને ઝુંડ ત્યાં આવી પહોંચ્યો હતો અને માસૂમ પર બચકા માર્યા હતા। બાળકે બૂમાબૂમ કરી મૂકતા લોકો દોડી આવતા કૂતરા ભાગે છૂટ્યા હતા। જોકે બાળકને આખા શરીરે બચકા ભર્યા હોય પ્રથમ ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લોહીલુહાણ હાલતમાં બાળકને ખસેડ્યો હતો, જ્યાં બાળકનું કરુણ મોત થવા પામ્યું છે। નામ રાજુ। ક્યાં રહેવાનું? આપણે બેસ્તાન ફાયર સ્ટેશનની પાછળ આકાશ એપાર્ટમેન્ટ છે ને એ સાહેબ કૂતરા 1 વાગે અમે જમવા બેઠા ને એટલે છોકરું સામે લેટ્રિન કરવા ગયું હતું રૂમની સામે, એટલે રેતી કપસીમાં થોડા કૂતરા 10-15 જેવા બેઠેલા, એટલે છોકરાને છીડું છે ને આવ્યું એટલે સીધા છોકરાને જ પકડ્યું। બીજા છોકરા બહુ હતા એમની નહીં પકડ્યું, પણ એમના જ છોકરાને એકની જ પકડ્યું। કેટલા વર્ષનો છો? 500 વર્ષનો છે। આટલા પકડ્યું પછી શું થયું? કેટલા બચકા ભર્યા ને કેટલા કૂતરાઓ? બસકા તો બહુ ભર્યા છે, આખા છોકરાને જ કાપી નાખ્યો। બહુ 10-15 કૂતરા થશે। અચ્છા, પછી કોઈ છોડાવવા ગયું? છોડાવવા ગયા બધા પછી છોડાવવા ગયા ને તો ખબર પડી। અચ્છા, પછી એમ્બ્યુલન્સ ક્યારે આવીને ક્યાં લઈને? એમ્બ્યુલન્સ આપણે સીધા ઉધના છે ને પેલું હોસ્પિટલ નાનું ત્યાં લઈ ગયા, એટલે ત્યાં પછી એમ્બ્યુલન્સ એ લોકોએ બોલાવી અને ત્યાંથી પછી એમને કીધું કે સિવિલમાં લઈ જાઓ। અહીંયા આવ્યા પછી શું કીધું ડૉક્ટરે? શું થયું? ડૉક્ટરે કશું કંઈ કીધું નહીં સાહેબ, ખાલી ચેક કર્યું અને ચેક કરીને કે થોડીક શાંતિ રાખો પછી તમને કહીએ એમ કીધું। પછી ઓફ થઈ ગયો। ઓફ તો થઈ જ ગયેલો હતો લગભગ, ત્યાંથી જ થઈ ગયેલો લગભગ, પણ ડૉક્ટરે અમને કીધું નહીં। અમે ત્યાં મજૂરી કામ કરીએ છીએ। છોકરો ના લેટરિંગ ગયો હતો, રમતો હતો બીજી 1 વાગે અમે જમવા બેઠા। હા, 1 વાગ્યાની છે। હાલ તો સુરતમાં રખડતા ભટકતા કૂતરાનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે હવે માર્કેટ ખાતા દ્વારા રખડતા કૂતરાઓને પકડી અલગ રાખવા જોઈએ તે લોકોની માંગ ઉઠી રહી છે। નહીં તો આવનાર દિવસોમાં વધુ લોકોના બાળકો આ રખડતા કૂતરાનો શિકાર બનશે તેવી ચર્ચા શહેરભરમાં જોવા મળી હતી। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।